અમદાવાદના પોશ વિસ્તાર કહેવાતા આનંદનગરમાં સ્પાનિયાર્ડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ થયો છે, જેમાં હરણ સર્કલ પાસેના દેવ ઓરમ કોમ્પ્લેક્સમાં આવેલા ન્યૂ અરિસ્ટા વેલ સ્પામાં બોડી મસાજની આડમાં કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલીને તપાસ કરતા અહીં દેહ વેપારની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું, જેના આધારે પોલીસે અહીં દરોડો પાડી સ્પાના મેનેજરને રંગે હાથ ઝડપી પાડ્યો હતો। જ્યારે સ્પાનો માલિક ફરાર થઈ જતા પોલીસે ગુનો નોંધી અહીંથી 4 યુવતીઓને મુક્ત કરાવી હતી। રામોલ પોલીસે તાજેતરમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો જપ્ત કરી એક બુટલેગરની ધરપકડ કરી હતી, ત્યારે તેને છોડાવવા માટે આવેલા આરોપીના પિતાએ જામીન આપવાનું કહી પોલીસ સ્ટેશનમાં ધમપછાડા કરીને આખું પોલીસ સ્ટેશન માથે લીધું હતું। પોલીસે દારૂના ગુનામાં નાસ્તા ફરતા અને વસ્ત્રાલમાં રહેતા પ્રકાશ નામના બુટલેગરની ધરપકડ કરી હતી। ત્યારબાદ આરોપીના પિતા તથા તેના મિત્ર પોલીસ સ્ટેશને આવ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં બૂમાબૂમ કરીને આરોપીને છોડાવવા માટે ધમપછાડા કરીને હોબાળો મચાવ્યો હતો। ત્યારે પોલીસે બળપ્રયોગ કરી બંનેને પકડીને તેમની સામે પણ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં એક રેડીમેડ ગાર્મેન્ટના શોરૂમમાં ખરીદીના બહાને હાથફેરો થયાની ઘટના સામે આવી છે। ગત તારીખ 25મી નવેમ્બરના રોજ સાંજે આશરે 5 વાગ્યે આ ચોરીનો બનાવ બન્યો હતો, જેમાં 3 અજાણી મહિલાઓએ દુકાનના માલિક અને સ્ટાફની નજર ચૂકવીને આશરે ₹15,000ની કિંમતના લેડીઝ પંજાબી ડ્રેસની 5 જોડીની ચોરી કરી હતી। જોકે બીજા દિવસે જ્યારે દુકાનનો સ્ટોક ચેક કરવામાં આવ્યો ત્યારે લેડીઝ પંજાબી ડ્રેસની 5 જોડી ઓછી જણાતા દુકાનના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા, જેમાં ચોરીની સમગ્ર હકીકત સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે।